જુવાપુરામાં વૃદ્ધની હત્યાનો બનાવ સામે આવ્યો છે અને ગુલઝાર પાર્ક પાસે હત્યાનો મેસેજ મળતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। અંગત અદાવતમાં 75 વર્ષીય શાન મોહમ્મદ કુરેશીની હત્યા થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યાના આરોપી ઇમરાનને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। रमजान पार्क जुहापुरा में शान मोहम्मद कुरैशी नामक एक काका जेनी उम्र 75 वर्ष है एनी मरण जनारनी एनी मरण गયેલ હતી એ મેસેજ મળેલ હતો અને પોલીસ તો તરત જ સ્થળ ઉપર આવી ગઈ હતી અને એક ઈસમ ઇમરાન નામનો એની આ ઘટનામાં એનું હત્યા કરી હતી એનો મેસેજ છે અને વધુ તપાસ અત્યારે જારી છે। એ અદાવતનો કોઈ એંગલ અત્યારે શોધવામાં આવે છે અને વધુ તપાસ જારી છે। મૂળી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સગીરા સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઈ છે। આ સગીરાને પીડા ઉપડતા તેને હોસ્પિટલ લઈ જતા તેને 2 માસનો ગર્ભ રહી ગયાનું સામે આવ્યું હતું। ત્યારે યુવતીના પિતા દ્વારા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। આરોપી યુવક કુલદીપ સગીરાને છેલ્લા 2 વર્ષથી ધાક ધમકી આપી દુષ્કર્મ આચરતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સગીરાના પરિવારજનોએ મૂળી પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। स्थिति गंभीर थी जो वखते प्राथमिक तपास शुरू करी आ बाबते पीएसआई चुड़ासमाए तपास करता आ युवती ने गर्भपात करावेलो होवानुं प्राथमिक तपास में फलित थयेल छे। तेमना पितानुं निवेदन वगैरह लेवानी कार्यवाही हाल चालू है। केवी रीते कोनी साथे संबंधो हता ते श्री पाटीदार युवा सेवा संघનું પ્રથમ સંમેલન યોજાયું હતું અને જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા। આ સંમેલનમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારાએ સંબોધન કરતા હુંકાર કર્યો હતો। તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ઓનલાઈન ગેમિંગ ઓનલાઈન સટ્ટા પર પ્રતિબંધ મૂકવામાં આવે તેમજ મોરબીમાં સ્ટંટબાજી રોમિયોગીરી કન્યા છાત્રાલય પાસે કડક પેટ્રોલિંગ પાટીદાર સમાજના લોકો પર થતી ફરિયાદોમાં યોગ્ય તપાસ કરી ફરિયાદ દાખલ કરવામાં આવે। ઉલ્લેખનીય છે કે વ્યાજખોરો અને લુખ્ખા તત્વો સામે લડવા માટે સામૂહિક ગન લાયસન્સની માંગ કર્યા બાદ મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘનું આ પ્રથમ સંમેલન હતું। કે પાટીદારોને દૂધની ગાય સમજીને ગમે તે હાલતા ચાલતા દોતો જાય છે। આ દોવાની પ્રવૃત્તિઓ જે લોકો કરી રહ્યા છે એને મારી આ તકે સંગઠનના માધ્યમથી ચેતવણી છે કે હવે આ બકરી નથી, આ ગાય નથી, આ સિંહનું સ્વરૂપ લીધું છે। દોવાનું બંધ કરી દઈએ નહીતર દોવાવાળાની શું હાલત થશે આ સમાજ હવે આવતા દિવસોમાં બતાવશે। જૂનાગઢની વિસાવદર વિધાનસભાની ચૂંટણી પૂર્વ એમએલએ હર્ષદ રીબડિયાને કારણે યોજાતી નથી આવો આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યો છે। જૂનાગઢમાં ઇકોઝોન મુદ્દે વિરોધમાં મળેલા સંમેલનમાં ઇટાલિયાએ કહ્યું કે વિસાવદરની ચૂંટણી ન યોજાવાનું મુખ્ય કારણ હર્ષદ રીબડિયા છે। હર્ષદભાઈ રીબડિયાએ ગુજરાત હાઈકોર્ટની અંદર જે પિટિશન કરી છે એના કારણે વિસાવદરની ચૂંટણી થઈ શકતી નથી એવું મારી પાસે ભારતના ચૂંટણી પંચે આપેલો લેટર છે। ભારતનો ચૂંટણી પંચ ચૂંટણી કરાવવા ઈચ્છે છે વિસાવદરમાં, પરંતુ હર્ષદભાઈએ ખોટી પિટિશન હાઈકોર્ટમાં કરી છે તેના કારણે ચૂંટણી થતી નથી વિસાવદરમાં।